મારે લંકાથી કઈ મતલબ નથી, રાવણને મારવો હતો. અને જેથી ઓરડું આંખ આવે, ઓરડે આંખું આવે ને, તેથી ભગવાને ધક્કો કર્યો, ઉપરથી આવ્યો છે. ખાલી એક જ અવતાર હિરણ્યકશ્યપનો, શું કામ? પ્રહલાદ માટે છે. અને ભગવાન જે નરસિંહ અવતાર લઈને આવ્યા હિરણ્યકશ્યપને મારવા માટે, પ્રહલાદ એક જ માટે પોતાના ભક્તની પચ ન જાય એટલે નરસિંહ અવતાર લીધો. અને જેથી અભિમાન છલકાણું, તેથી વામન અવતાર લીધો. ખાડા ત્રણ ડગલા જમીન માંગી ખાલી, એને એમ તું ખાડા ત્રણ ડગલા માંગી શું લેવાનું? પછી બલિરાજાને ખબર પડી પાતાળમાં જવાનું થયું, તે આ તો ઈ છે. એક પ્રસંગ કહી દઉં, રાઘવેન્દ્ર સરકારનું સાનિધ્ય ભગવાન રામ થયો. જનકનો દરબાર, અને જનકના દરબારમાં જેથી સ્વયંવર રચાણો કે જે પિનાક પાણી નામનું ધનુષ ભાંગે એને ભગવતી જાનકી સે વરમાળા પહેરાવે. દેશ વિદેશથી રાજા મહારાજાઓ સાહેબ લીંબુ દોતો જેની મૂછ પર લટકતા હાલતા છટમાં આવા જેની મૂછમાં લીંબુ લટકાઈ જાય એવા યોદ્ધાઓ, એવા મહારાજાઓ જ્યારે જનકના દરબારમાં પિનાક પાણી ધનુષને ભાગવા જ્યારે ભેળા થયા, તેથી મર્યાદા પુરુષોત્તમ રામ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. જેની પરંપરાનો ગુણ હતો, તમારા જીવનમાં ગુણ હોય માનાનો, એક મોનોપોલી હોય તમારી, એના થકી તમે જીવનમાં ઓળખાતા હોય. એવું જો રાઘવનો દરબાર હોય, દશરથનો દરબાર, જેની ઇન્દ્ર પણ આશા કરે, ઇન્દ્રલોક જેની આગળ ટૂંકો પડે એવો દશરથનો દરબાર. અને એક જ રઘુકુલ રીતિ સદા ચલી આવી, અમારા પરંપરાની, અમારા કુળની આ રીત છે. પ્રાણ જાય બરુ વચન ન જાય. ફળિયામાંથી જીવ નીકળી જાય તો કબૂલ છે, બાકી અમારા મોઢામાંથી નીકળેલું વેણ કોઈ દી ખોટું ન પડે. ભરી સભામાં જેથી હરિચંદ્ર રાજા વેચાઈ ગયા, દ્રૌપદી હરિચંદ્ર રાજા વેચાઈ ગયા, તારામતી વેચાઈ ગયા, એકનો એક દીકરો પ્રહલાદ વેચાઈ ગયો. શું કામ? સત્યને માટે. હવે આ વેચાઈ જવું તો કદાચ ચાલો દુનિયામાં જરૂર પડી, સમય આવ્યો, વેચાઈ ગયા, એ તો બરાબર છે, વેચાઈ ગયા. હરિચંદ્ર રાજા આવ્યા ક્યાં? શમશાન હતું, જે શમશાનમાં નનામી હળગાવવા માટે આવે અને પૈસા દેવાના, લાકડા આપી નનામી ખડકાવી દે અને પછી અગ્નિદાહ દેવાનો. આમાં હરિચંદ્ર રાજા વેચાણ આના ઘેરે રૂખી ના ઘેરે. હા, વાલ્મીકી રૂખી હતો, એના કરે વેચાણ. પરીક્ષાની કઈક હદ હોય ને, ભગવાને હદ વટાવી દીધી. સાંભળજો. અને હદ વટાવીને જેથી હાલે ને, તોય સામે લડક ન આપે તેથી એને સલામ કરવી પડે છે, એવા દાખલા છે. સંસારમાં હતા, લાકડા ગોઠવી નનામી હળગાવવાનું કામ કરે. તારામતી બીજે છે, રોહિત બીજે છે, ને એક દીકરાને સરપડસ તો રોહિતને મળદું હાથમાં લઈ શાસ્ત્રોની સાક્ષી પૂરે છે. શમશાને જ્યાં હરિચંદ્ર રાજા હળગાવાનું કામ કરતા રૂખીના ઘરે શમશાને આવ્યા. ભાઈ મળદું મૂક્યું હતું, પોતાનો એકનો એક દીકરો નીચે મૂકી અને કીધું કે રોહિતને અગ્નિદાહ દેવાનો છે. પોતાનો દીકરો, માણા કે ને ગામડાની કહેવત છે, પેટથી પૃથ્વી હેઠી છે. પોતાના દીકરાથી, પોતાના સંતાનથી જીવનમાં દુનિયામાં કઈ હોય ને બીજું, પણ પડતું હેઠું મૂકીને કીધું અગ્નિ સંસ્કાર, અગ્નિદાહ દેવાનો છે. દીદી કીધું હું એમનામ નહીં દેવા દઉં. કેમ? કે દાણ દેવું પડે. આયુ વેચાઈ ગયેલો છું. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. પોતાનો દીકરો એક બાજુ પડ્યો હોય અને એનો બાપ એમ કહેતો દાણ દીધા વિના દાગ નો દેવા દઉં. પૈસા આપો, આયા દાણ આપી દે તો રોહિતને અગ્નિ સંસ્કાર આપો, બાકી નો. પણ તમારો દીકરો છે, વાત સાચી, મારો દીકરો છે રોહિત, મને ખબર છે, પણ વેચાઈ ગયેલો છું. વેચાઈ ગયા પછી મારે એને બોલે બંધાવવું પડે, એમાં ફેરફાર ન હોય. મારી જીભાન છે, એની કિંમત મારા જીવતર કરતા વધારે છે. દાણ લીધા વિના દાગ ન દેવા દઉં. એક બાજુ 1 કલાક 2 કલાક હાથ પડી ગઈ, મળું પડ્યું છે રોહિતનું. આ 14 બ્રહ્માંડનો નાથ જોવે છે, તારી ભલી થાય તારી હો. પછી એને નક્કી કર્યું, એમ નામ નથી આવ્યો, પછી નક્કી કર્યું હવે આની પરંપરામાં, હવે આની પેઢીઓમાં અવતાર લેવો હોય તો વાંધો નહીં. અને પછી ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે ભગવાન વિષ્ણુનો 24મો અવતાર. અને ઈ જ્યારે ભગવાન રામ આવ્યા અને જનકના દરબારમાં ધનુષ ભાંગવાની વાત થઈ, રાવણ જેવા એક એક યોદ્ધાઓ જ્યારે સરડાવ પિનાક પાણી એટલે ભગવાન મહાદેવનું ધનુષ ઉપાડવાની તો કોઈની ઓકાત નથી, ભાગવાની વાત તો બીજી રહી. નગલા મંડ્યા જેવા યોદ્ધાઓ, પણ કોની ત્રેવડ છે પિનાક પાણીને ઉપાડી શકે? તેથી વિવેક, ડિસિપ્લિન કોને કહેવાય? રાઘવ શીખવે, એટલે એને મર્યાદા પુરુષોત્તમનું બિરુદ લાગ્યું છે. બધા યોદ્ધાઓ જ્યારે એક પછી એક જાય છે, પિનાક પાણી ધનુષને હલાવી નથી શકતા. તેથી વિશ્વામિત્રના પગમાં અંગૂઠે હાથ અડાડી જમણા પગે એટલું કીધું, ગુરુ મહારાજ આપ જો આદેશ આપો
તો પિનાક પાણીને ઉપાડવા નીકળ્યું. તેથી વિશ્વામિત્રે માથે હાથ મૂકીને એટલું કીધું તું, જા બાપ. અને ડગલા દીધા પાયો. પિનાક પાણી ધનુષની આગળ આવી. પિનાક પાણીને ઉપાડવાની એ વાત તો એક બાજુ ઉપાડી તો લીધું આમ ઠે કરીને આમ ચડાવી અને ભાગી અને મૂકી દીધું. તેથી પરશુરામજી ક્રોધાયમાન થઈ ગયા કે મારા દાદાનું, મારા શિવનું ધનુષ છે, આ કોની તરફ છે? ભાગી હતી દાદો જાજો ન રે પરશુરામ. પરશુરામ એટલે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર. ક્રોધાયમાન કે હાથમાં પરસી લઈને છોટાડો બેઠો. એનું કોઈનું ક્રોધાયમાન રૂપ તમે જોજો. રામને ખબર હતી રામ 24મો અવતાર, પરશુરામ 6થો અવતાર. રામની સામે જોયું પોતાનું જે પિતામહ હતું રાઘવેન્દ્ર સરકારે માંગુ કર્યું, છાતી દેખાડી ભાઈઓ. આમ જ્યાં નજર કરી રામની છાતી ઉપર મૂકી દીધી હતી ભાઈ. શું કામ? પરશુરામથી માંડી બ્રાહ્મણોના કુળ દેવતા એટલે ભૃગુ ઋષિ. અને ભૃગુ ઋષિ એટલું તપ કરેલું, તપ એટલું બધું પાકેલું, હવે દેવું કોને? તો એને આપી દેવું હતું કોઈને. એટલું હજારો વર્ષનું તપ ભેળું થયેલું. બ્રહ્માની આગળ જાય, મહેશની આગળ જાય, મજા ન આવી. ભગવાન દરિયામાં પથારી કરીને ભગવાન શેષનાગની પથારી ઉપર વિષ્ણુ ભગવાન હુતાસન ભૃગુ ઋષિ આવ્યા ભાઈઓ. જમણા પગથી આમ લાત મારી વિષ્ણુને આમ જગાડ્યો, થા બેઠો. છાતી માથે આમ પાટું મારીને લાત મારીને જમણા પગની ભૃગુ ઋષિએ ત્યાં પગ ચાલી લીધો ભગવાન વિષ્ણુનો, જગતનું સંચાલન કરવા વાળાએ. અને ભૃગુ ઋષિને એટલું કીધું કે ઋષિરાજ, મારી છાતી તો કઠોર છે પણ આપનો પગ કોમળ છે, તમને લાગ્યું તો નથી ને? આ શબ્દો જે સાંભળ્યા ને ત્યાં તો ઓલે ઓગળી ગયો ભૃગુ ઋષિ. અને હજારો વર્ષનું જે તપ ભેળું થયું તો વિષ્ણુને કીધું કે આજથી તને બાપ મારે કાંઈ ન જોવે, તું બોલ્યું થાય. અને એ ભૃગુ ઋષિએ જે લાત મારી ને, પિતાંબર જ્યારે રામે આંબુ કાંકુ કર્યું જનકના દરબારમાં, પિનાક પાણી પીયા પછી પરશુરામે જોઈને પછી મૂકી દીધી હતી. આ કોઈ જેવો થયો નથી. અમારા વડવાની લાતું ખાધી છે, જેની છાતીમાં જેની આંખનું કે જેની મોઢાની રેખા નથી બદલાની. આ ઈ રાઘવ છે. પાછો વિષ્ણુનો અવતાર, આ 6થો અવતાર, 24મો અવતાર, બે ભેળા થઈ ગયા જનકના દરબારમાં. આ રાઘવેન્દ્ર સરકાર જેને આખા જીવનમાં મર્યાદા પેલા રાખી છે, આ મર્યાદા સિવાય નહીં. એટલે મર્યાદા પુરુષોત્તમનું બિરદ લાગ્યું છે. પણ ભરોસો હોય ને ભગવાન આવે. છેલ્લો મુદ્દો કહી દો આપને. જેમ જનકના દરબારમાં સ્વયંવર થયો, એવો જ કૃષ્ણ અવતારમાં પણ સ્વયંવર થયેલો. આ ઈ અઘરો હતો સ્વયંવર થયેલો કૃષ્ણ.